નમસ્કાર મિત્રો, હું એક ડોક્ટર છું અને મારી ઉંમર 40 વર્ષની છે. એક દિવસ અંદાજે 28-29 વર્ષની એક સુંદર યુવતી પોતાના 7-8 મહિનાના નાના બાળકને લઈને હોસ્પિટલમાં આવી હતી. જોરથી રડી રહી હતી. તેના હાથ પગ કાપી રહ્યા હતા અને તે સમજાતું નહોતું કે શું બોલવું. તેની આંખોમાં ડર, ચિંતા દેખાઈ રહી હતી. હું તરત જ તેની પાસે ગયો અને તેના હાથમાં લીધેલા બાળકને જોયું. તે નાનકડું બાળકના માથા પર ઊંડી ઈજા થઈ હતી. ઘણું બધું લોહી વહી રહ્યું હતું. મેં તરત જ તેના પાણી પીવડાવ્યું અને શાંત અવાજમાં પૂછ્યું, તમારા બાળકને શું થયું છે? તે કાપતા અવાજમાં બોલી, બાળક પર જમીન પર પડી ગયું અને માથા પર પથ્થર લાગતા ઈજા થઈ ગઈ. મેં બાળકની ઈજા ત્યાંથી જોઈ તો સમજાયું કે ઘા ખૂબ ઊંડો છે અને ગંભીર પણ છે. મેં તેને બહાર બેસવાનું કહ્યું અને તરત જ મેં એક્સરે અને બીજા ચકાસણી કરાવી. તપાસ પછી ખબર પડી કે માથા પરની ઈજા ગંભીર છે અને એક નાનું ઓપરેશન કરવું જરૂરી છે. મેં કહ્યું કે ઓપરેશન કરવું પડશે અને તેની માટે 25,000 રૂપિયા ખર્ચ આપશે. આ સંભળાતા તેની આંખોમાંથી આંસુ રોકાતા ન હતા. ધીમેથી બોલી, ડોક્ટર સાહેબ, હું ખૂબ જ ગરીબ છું. એક ઝૂંપડામાં રહું છું. આમ કહેતા તેને પોતાની કાનની બુટ્ટી ઉતારીને મારા હાથમાં મૂકી દીધી અને કહ્યું, ડોક્ટર સાહેબ, મારા બાળકને બચાવી લો અને આ મારા આભૂષણો લઈ લો. તેના આ શબ્દો સાંભળીને મારા દિલમાં એકદમ દુઃખની લહેર દોડી ગઈ અને ક્ષણે મને સમજાયું કે માતાનો પ્રેમ કેટલો નિવાસ અને ત્યાગમય હોય છે. તેની તરફ જોઈને કહ્યું, આભૂષણ તમારી પાસે રાખો. જ્યારે પૈસા હોય ત્યારે આપજો. અત્યારે એની જરૂર નથી. તે વારંવાર આભાર માનતી હતી ને મારી આંખોમાં પણ આંસુ આવી ગયા. મેં તરત જ ઓપરેશન થિયેટરમાં જઈને બાળકનું ઓપરેશન શરૂ કર્યું. ઓપરેશન કરતી વખતે વારંવાર મારા મનમાં એ જ દ્રશ્યો ફરી રહ્યું હતું. મને ખૂબ જ દુઃખ થઈ રહ્યું હતું, પરંતુ મેં પોતાના સ્વભાવ અને પૂરી લાગણીથી ઓપરેશન કર્યું. થોડા સમય બાદ ઓપરેશન સફળતાપૂર્વક પૂરું થયું અને હું બહાર આવ્યો. બહાર એ આતુરતાથી રાહ જોઈ રહી હતી. મેં સ્થિત સાથે કહ્યું, ઓપરેશન સારું થયું છે. થોડા દિવસમાં તમારું બાળક સંપૂર્ણ સારું થઈ જશે. મારી વાત સાંભળતા તેનો ચહેરો પર રાહત અને ખુશીનો ભાવ આવી ગયો. કેટલાક દિવસો સુધી હું રોજ સવારે અને સાંજે બાળકને જોવા જતો અને તે હંમેશા મારા આભાર માનતી. અંદાજે એક અઠવાડિયામાં બાળક બિલકુલ ઠીક થઈ ગયું અને ડિસ્ચાર્જનો સમય આવી ગયો. તે છેલ્લી વાર બાળકની તપાસ કરીને તેને કહ્યું, તમારું બાળક હવે સંપૂર્ણ સ્વસ્થ અને સારું છે. તમે જઈ શકો છો. પછી હું મારા કેબિનમાં બેઠો હતો ત્યારે તે અંદર આવી. તેણે પોતાની થેલીમાંથી પૈસાનો એક બંડલ કાઢીને મારી ટેબલ પર મૂકી દીધું. મારી નજર તરત જ તેના ગળા અને કાન પર ગઈ. ત્યાં આભૂષણ હતા. મને સમજાઈ ગયું કે તેણે પોતાના આભૂષણ ગીરવે મૂકીને અથવા વેચીને આ પૈસા લાવી છે. મેં તરત જ પૈસા લેવાનો ઇનકાર કર્યો અને કહ્યું, તમે આ ખોટું કર્યું છે. મેં તમારી પાસે પૈસા નથી માંગ્યા અને તમે તમારા આભૂષણ ગીરવે મૂકીને આ પૈસા લાવ્યા છો. આ સાંભળીને તેની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલી, સાહેબ, પણ આ યોગ નથી રાખતું, પરંતુ તમે મારે સૌના જેવી દીકરીનો જીવ બચાવ્યો છે. આ મારા માટે આખી જિંદગીનું ઋણ છે. તેના શબ્દો સાંભળીને મારા મનમાં એક જ વિચાર આવ્યો, ડોક્ટર બનીને મેં ઘણા લોકોનો જીવ બચાવ્યો છે, પરંતુ માતાની આંખોમાં એવા નિષ્ઠાથી પ્રેમ અને આભાર જોઈને તે જે સંતોષ મહત્વને કોઈ પણ પૈસાથી ખરીદી શક્યા નહીં. પછી તે બોલી, મારા ગળા અને કાનની સોનાની શું કિંમત છું? કામ ચિંતા કરશો, મારી દીકરી જ મારા માટે સોનું છે. તેના આ શબ્દો સાંભળીને હું પણ ભાવુક થઈ ગયો. મેં તરત જ તેના પૈસા પાછા આપ્યા અને મારા આભાર માન્યો અને બોલી, સાહેબ, હું કામ કરીને તમારા પૈસા જરૂર ચૂકવીશ. મને થોડા દિવસથી મૃતતા આપો. હું તમારા ઉપકાર ક્યારેય નહીં ભૂલી શકું. તે ચાલી ગઈ ને હું એકલો રહેતો હતો. તેથી મને પણ કોઈ કામવાળીની જરૂર હતી. મેં મારા મિત્રને કહ્યું હતું કે જો કોઈ રસોઈ બનાવનારી અને ઘર સાફ કરનારી અને બગીચાનું થોડું ઘણું કામ કરી શકે એવી સ્ત્રી ધ્યાનમાં હોય તો મને કહેજે. મારા એક મિત્રએ કહ્યું કે એક છોકરી છે, પરંતુ વિધવા છે. તેની કામની જરૂર છે. તે ખૂબ જ સારી અને મહેનતુ છે. હું તેને તમારા ઘરે મોકલી દઈશ. તમે તેની સાથે વાત કરી લેજો. મેં તરત જ હા પાડી. આમ જ એક બીજે દિવસે વીતી ગયો અને એક દિવસ રવિવાર હતો. એ દિવસે મારી હોસ્પિટલ બંધ રહેતી હતી તો હું ઘરે જતો. અચાનક મારા દરવાજાની ઘંટી વાગી. મેં દરવાજો ખોલ્યો તો સામે તે સ્ત્રી ઊભી હતી.
થોડોક ચોંકીને બોલ્યો, તમે અહીંયા તમારા દીકરીને ઠીક છે ને? તે શાંત અવાજમાં કહ્યું, મને તમારા મિત્રએ અહીંયા કામ માટે મોકલી છે અને આશ્ચર્ય થયું. મેં તેને અંદર બોલાવી લીધી. તેથી સાથે તેની નાની દીકરી પણ હતી. મેં તેને સોફા પર બેસવાનું કહ્યું અને અંદર જઈને પાણી લઈને આવ્યો. પછી મેં પૂછ્યું, તમારે કેટલો પગાર જોઈશે? તે નમ્રતાથી બોલી, સાહેબ, તમે મારી ઉપર બહુ ઉપકાર કર્યો છે. હું જીવનભર ચૂકવી શકું નહીં. મારે અત્યારે પગાર નથી જોઈતો. પહેલા તમારા પૈસા ચૂકવી દો, પછી પગારની વાત કરશું. તેને શબ્દોની સચ્ચાઈ મારા દિલની સ્પેશથી ગઈ અને હું સ્મિત કરીને તેને જોતો રહ્યો. પછી મેં પૂછ્યું, તમે ક્યાં રહો છો? તેણીએ કહ્યું, હું અહીંયાથી 3 કિલોમીટર દૂર એક ચાલીમાં પાડાના નાના એવા રૂમમાં રહું છું. આ સાંભળીને મને ઘણું દુઃખ થયું. આટલી નાજુક અને સુંદર યુવતી પોતાની નાની દીકરી સાથે આવી સ્થિતિમાં રહે છે અને તેના પોતાના કોઈ સહારો નથી. મેં તેને કહ્યું, જો તમારી ઈચ્છા હોય તો તમે મારા ઘરે રહી શકો છો. મારું ઘર ઘણું મોટું છે અને તમે ઘણા દૂર રહો છો. ઉપરથી તમારી નાની દીકરીને સંભાળવા અને લેનાર પણ કોઈ નથી. વિચારી લેજો અને અમને કહેજો. મને કોઈ મુશ્કેલી નહીં થાય. સાચું કહું તો તે દેખાવમાં ખૂબ જ સુંદર અને સ્વભાવથી સીધી સાદી અને ઈમાનદાર હતી. તેથી મારા મનમાં તેના પ્રત્યે દયા અને સામાન્ય થયું હતું. તેણે થોડું વિચાર્યું, હા પાડીને બોલી, તમારી વાત બરાબર છે ને હું અહીંયા રહેવા તૈયાર છું. તે ઘરે ગઈ અને બીજા દિવસે પોતાના થોડા ઘણા સામાન લઈને આવી ગઈ. તેની પાસે ખાસ કોઈ સામાન ન હતો, ફક્ત થોડા કપડાં અને થોડા વાસણ આવ્યા. પછી તે તરત જ કામ ઉપર લાગી ગઈ. બધા રૂમ સારી રીતે સાફ કર્યો. બંને મોટા માટે ચા બનાવી, રસોઈ બનાવવાનું શરૂ કર્યું અને બગીચાની પણ સંભાળ રાખવા લઈ. તેના ચહેરા પર સંતોષ અને આંખોમાં શાંતિની ઝગમગાટ હતી, જાણે કે મનથી આ ઘરનો જ ભાગ બની ગયો. હું તે આવ્યા પછી ઘરને દરેક જગ્યાએ સફાઈ અને રોનક આવી ગઈ. તે ક્યારે ખાલી ના બેસતી, કંઈક ને કંઈક નાનું મોટું કામ કરતી રહેતી, દીકરીને રમાડતી અને ક્યારેક મને સમય મળતો ત્યારે હું પણ દીકરીને સાથે રમતો. એક દિવસ ભોજન સમયે તેણે મને પૂછ્યું, ડોક્ટર સાહેબ, તમે એકલા કેમ છો? લગ્ન કેમ નથી કરતા? લગ્ન કરવાથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. તેની વાત સાંભળીને હું સ્મિત કરીને બોલ્યો, તમને સાચું કહું તો મારે લગ્ન પહેલા થઈ ચૂક્યા છે. તમારી જેમ જે સુંદર મારી પત્ની હતી, પણ તે કાર અકસ્માતમાં મને છોડી ગઈ. એમ જ કહેતા મેં અલમારી ખોલી, મારા લગ્નનો એક આલ્બમ કાઢ્યો અને તેના બતાવ્યો. તે તસવીરો જોતા હું થોડીવાર માટે અટકી ગયો, કારણ કે તે મારી પત્ની જેવી દેખાતી હતી. ખરેખર તે મને ગમવા લાગી હતી. તે ફક્ત રૂપથી સુંદર નહોતી, પરંતુ સ્વભાવથી પણ ખૂબ સારી હતી. તેની અને તેની દીકરી હાજરીએ મારા ઘરને ઘર બનાવ્યું હતું અને હું ખૂબ જ ખુશ હતો. હવે મારું ધ્યાન હંમેશા તેના પર રહેતું. ભલે કામ કરતી હોય, રસોઈ બનાવતી હોય કે કપડાં સૂકવતી હોય, તેની દરેક હરકતોમાં મને એક અલગ જ આનંદ મળતો. એક જ સાંજે હું મારા રૂમમાં પડ્યો હતો. મને તરસ લાગી તો મેં તેને અવાજ આપ્યો. થોડી જ વારમાં માં તે પાણીનો ગ્લાસ લઈને આવી. ગ્લાસ આપતી વખતે અમારા હાથ અડી ગયો અને એ પણ મારા દિલમાં એક અજાણી ધડકન જન્મી. પાણી પીને મેં ગ્લાસ ટેબલ પર મૂક્યો અને કહ્યું, તમે અહીંયા બેસો, મારે તારી સાથે વાત કરવી છે. તે થોડી ગભરાઈને બોલી, શું થયું ડોક્ટર સાહેબ? મેં પૂછ્યું, તું બીજા લગ્ન કેમ નથી કરતી? તું કેટલી સુંદર વિવાહને આકર્ષણ છો. તમે જરૂર કોઈ સારા પતિ મળશે. મારી વાત સાંભળવાની તેની આંખોમાં આંસુ આવી ગયા અને તે બોલી, સાહેબ, ભલે હું બીજા લગ્ન કરી લઉં, પરંતુ તે માણસ મારી દીકરીને સ્વીકાર કરે છે એ જરૂરી મારી દીકરી માટે બધું જ છે. જો કોઈ તેને પોતાના ના માને તો હું જીવી નહીં શકું. તે આ શબ્દ સાંભળવાની હું મારી લાગણીઓ પર કાબુ ન રાખી શક્યો અને મેં ધીમા અવાજમાં કહ્યું, તું આવું ન બોલ. મને તારી પ્રત્યે પ્રેમ છે. તું મને દિલથી ગમે છે. શું તું મારી સાથે લગ્ન કરીશ? મારી વાત સાંભળીને તે ચોંકી ગઈ. તેની આંખોમાંથી આંસુ નીકળવા તે ધીમેથી બોલી, ડોક્ટર સાહેબ, તમે ખૂબ સારા છો. તમે શરૂઆતથી જ મારી મદદ કરી રહ્યા છો. મારી અને મારી દીકરીની સંભાળ લીધી છે. મને પણ તે બહુ ગમ્યા છો અને હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું. મેં તેને વચન આપ્યું કે તેની દીકરીને ક્યારે પારકી લાગવા નહીં દઉં. તેને મારી પોતાની દીકરી માનીને ઉછેરીશ અને જેટલા પ્રેમ ને આપું એટલા જ તેને આપીશ. મને ગળે વળગાડીને રડવા લાગીને એમ પ્રેમીને દુનિયામાં ખોવાઈ ગયો. થોડા દિવસો અમે કોર્ટમાં ગયા અને કોર્ટ મેરેજ કરી લીધા. આજે અમે બંને ખૂબ જ ખુશી અને સંતોષ સાથે જીવી રહ્યા છીએ. તો
તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.